રૂપાલ ગામની ધર્મભૂમિ જનતા દ્વારા 1/10/2023ના રોજ સમગ્ર ગામની જનતાએ ભેગા મળીને રૂપાલ શ્રી સીતળામાતા અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી. દર સાતમના લોકો અહીંયા મમતા કરવા આવતા હોય, વર્ષોથી પરંપરા છે. પરંતુ જ્યારથી લંપી રોગ આવ્યો એના પછી જે પબ્લિકનો ઘસારો થયો અને માતાજીના સારા એવા ચમત્કાર થયા, અત્યારે લોકોને એનો રિઝલ્ટ મળ્યો. લોકોનો ઘણો પશુઓની જાન બચી. રૂપાલ ગામ આજથી 900 વર્ષ પહેલાં એની પોદળી થયેલી અને તાપના થયેલી કાપવા. એ વખત અમારા વડીલો કહેતા કે ભેંસા કળગી આ ગામ વસાયેલું. કે તમને કેવું લાગે છે આ મંદિરમાં તમે જોડાના માતાજીની તમે ભક્તિ કરો છો, બંને ટાઈમ પૂજા કરો છો, તો તમે શું કહેવા માંગો છો? ક્યારે ભરાય છે સીતળામાં? સાતમના દિવસે કરાયા. આ મંદિર શરૂઆતમાં 400 વર્ષ 300 વર્ષ પહેલાં એક નાનું મંદિર હતું. મેળાના દાડે ઓછામાં ઓછા 20 થી 25 ડબ્બા ઘી આવે છે. કેટલા? 20 થી 25 ડબ્બા ઘી આવે છે. પછી લગભગ 20 થી 40 મણ તો એટલી માતર આવે છે. માતર છે, કોઈ લાડુ છે, કોઈ બીજા જે કોઈ ખજૂર છે, આ બધી એની માતાજીનો પ્રસાદ ગામમાં બધાને અમે આપીએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું આવ્યો છું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું રૂપાલ ગામ કે જ્યાં સીતળામાનું મંદિર આવેલું છે. અને આજે આપણે અહીં અન્ન ક્ષેત્ર જે ચાલે છે અને મિત્રો અહીંયા જે નિરાધાર જે લોકો હોય છે એમને બંને ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવે છે. તો આજે આપણે જાણવાના છીએ કે કઈ રીતે ભોજન પૂરું પાડે છે, કેટલા ટિફિન બનાવે છે. તો ચલો જાણીએ આપણે સાથે મળીને. તો મિત્રો અત્યારે છે માતાજીની સાતમ ને સાતમના દિવસે અહીંયા લોકો આવતા હોય છે મોટી સંખ્યાની અંદર દર્શન કરવા માટે. તો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા. અને અત્યારે પણ જે સાતમના દિવસે દર સાતમે ભોજન પ્રસાદ મળે છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ અહીંની જે સંચાલક ઓફિસ છે. તો આજે આપણે મુલાકાત કરવાના છીએ અહીંના જે સભ્યો છે, જે કમિટી મેમ્બર છે, અને કે કઈ રીતે આ ભોજન પ્રસાદનું બધું આયોજન કઈ રીતે થાય છે અને જે અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે એના વિશેની માહિતી આપણે જાણીએ. અહીંયા જે ટિફિનની જે સુવિધા ચાલે છે, તો કેટલા ટિફિન દિવસ અને રાત્રે મળીને કેટલા ટિફિન અહીંયા લોકોને જરૂરિયાતમંદ લોકોને પૂરા પાડો છો? સીતળા માતા કી જય. રૂપાલ ગામની ધર્મભૂમિ જનતા દ્વારા 1/10/2023ના રોજ સમગ્ર ગામની જનતાએ ભેગા મળીને રૂપાલ શ્રી સીતળામાતા અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી. જેમાં રૂપાલ ગામના નિરાધાર લોકોને શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર રૂપાલ ગામના જે નિરાધાર લોકો હતા એ નિરાધાર લોકોને બપોરે અને સાંજે એમના ઘરે ટિફિન પૂરું પાડવાની સુવિધા ચાલુ કરવામાં આવી 1/10/2023ની. એ શરૂઆત કરીને અત્યારે ચોથું વર્ષ છે. તો પ્રથમ વર્ષે અમે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી. ત્યારબાદ રૂપાલની અંદર અમે એક પક્ષીઘર બનાવ્યું અને આજ આ કમિટી આખા રૂપાલ ગામની બની. રૂપાલ ગામની આ કમિટી દ્વારા એમાં તમામ સમાજના લોકો આ કમિટીની અંદર જોડાયેલા છે. જેમાં અમે સવાર 30 ટિફિન બપોરે અને 30 ટિફિન સોજે, અને દર મહિનાની વદ સાતમે જે માય ભક્તો સીતા માતાના દર્શને આવે છે એમને શીરો, શાક, પૂરી, શાક, દાળ, ભાત અમે મિષ્ટાન સાથે અમે જમાડીએ છીએ. આ સિવાય રૂપાલ ગામની અંદર ઉનાળાના મહિનાની અંદર 4 મહિના સુધી પીવાના પાણીની ઠંડા મિનરલ પાણીની પરબ પણ ગામના જે 4 રસ્તા છે નાવીર વેસા ચોકડી, તો વેસા ચોકડી ચલાવીએ છીએ. અને આની અંદર રૂપાલ ગામ તેમજ આજુબાજુના જે લોકો માતાજીમાં શ્રદ્ધા ધરાવે છે એ તમામ લોકો પોતાનો આર્થિક સહયોગ આપે છે. અને રૂપાલ ગામના તમામ યુવાન મિત્રો જે તે બધા જોઈ રહ્યા છે એ બધા મિત્રો પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવી અને આ ભગીરથ કાર્યમાં પોતાનું
શ્રમદાન આપે છે. દરેક માટે ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શરૂઆતમાં તમને જે આ કાર્ય તમે કરો છો, જે નિરાધાર લોકોને તમે ભોજન પૂરું પાડો છો, તો એવો તમને વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ આપણે આવું કરીએ? એવો તમને વિચાર શું, તમે લોકોને શું કહેવા માંગો છો? અન્ન સેવા એ પ્રભુની સેવા છે. એ સંકલ્પને ચરિતાર્થ કરી આજુબાજુના એ શેબરગુગ હોય, પસવાદર વીર મહારાજનું મંદિર હોય અને સૌરાષ્ટ્રની અંદર ઘણી મોટાભાગની જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. તો ગામના જે બધા લોકો અને વડીલ મુરબ્બીઓએ આ બધું જે તે જગ્યાએ પ્રવાસ કર્યો અને એમને જોયું, તો ગામ જ્યારે ભેગું થયું ત્યારે એમને સંકલ્પ મૂક્યો કે જો આવો નાના નાના ગામો કરી શકતા હોય તો આપણે પણ આપણા ગામની અંદર કેમ ન કરી શકીએ. એ સંકલ્પ અત્યારે જે વિશાળ વટવૃક્ષ બની અને છેલ્લા 4 વર્ષથી અવિરતપણે 365 દિવસ આ સેવા ચલાવવામાં આવે છે. અને જણાવો કે ભવિષ્યની અંદર તમે આનાથી કંઈક વધુ કરવા માંગો છો? તમારા કમિટી મેમ્બરને શું તમે કહેવા માંગો છો? હા, ગામ સીતા માતાના આશીર્વાદથી અને કૃપાથી એ કાયમી અન્ન ક્ષેત્ર, કાયમી 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ રહે એવી અમારી માતાજી પાસે પ્રાર્થના છે. અને માતાજી અમારી 100% અમારી ગામ લોકોની લાગણી અને માગણી અનુસંધાને માતા સ્વીકારશે અને કાયમી અન્ન ક્ષેત્ર ચાલુ થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરમાં માત્ર પૂજા જ નહીં, પણ કહેવાય છે ને કે એક નિરાધાર લોકોને ભોજન પૂરું પાડવું એ સૌથી મોટી કહેવાય કે એક ભક્તિનું ઉદાહરણ છે. માત્ર પૂજા નથી થતી આ મંદિરમાં, પણ સાથે સાથે ભૂખ્યાને ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો જાણીએ આપણે થોડી વધુ માહિતી આ ભાઈ પાસેથી. તો જણાવો. દર સાતમના તો શું હોય, દર સાતમના લોકો અહીંયા મોનતા કરવા આવતા હોય, વર્ષોથી પરંપરા છે. પરંતુ જ્યારથી લંપી રોગ આવ્યો એના પછી જે પબ્લિકનો ઘસારો થયો અને માતાજીના સારા એવા ચમત્કાર થયા કે અત્યારે લોકોને એનો રિઝલ્ટ મળ્યો. લોકોનો ઘણો પશુઓની જાન બચી અને માતાજીનું પાણી આપે છે. પાણીથી અસબડા હોય, ઓરી હોય, એના પણ નિરાકરણ આવે છે. એટલે એટલું ચમત્કારિક માનું મંદિર અહીંયા આવેલું છે અને એના માટે ઘસારો રોજનો અહીંયા ચાલ્યા જ કરે છે અને ગામનો સાથ સહકાર સારો છે. 18 કુમ અહીંયા અમે સાથ સહકાર આપી રહી છે. તો મિત્રો અત્યારે આપણે ગામના આગેવાન સાહેબ છે એમનાથી વાત કરીએ કે જે તલાટી હતા અને અત્યારે તે નિવૃત્ત થયા છે, તો એમનાથી વાત કરીએ. તો દાદા જણાવો, તમે શું કહેવા માંગો છો આના વિશે? હું આપના ચેનલ માધ્યમથી એક સંદેશો પહોંચાડવા માગું છું કે રૂપાલ ગામ આજથી 900 વર્ષ પહેલાં એની ઓધણી થયેલી અને સ્થાપના થયેલી આ ગામમાં. એ વખત અમારા વડીલો કહેતા કે ભેંસા કળબીએ આ ગામ વસાયેલું. એ વાતને 900 વર્ષ થઈ ગયો. એ વખત સીતાજી માતાજીની અહીંયા સ્થાપના કરેલી અને એ ક્યારે કરેલી કે એક કુબી તરતી હતી કૂવાની અંદર અને પ્રકટ થઈ અને લોકોને પેલો આપ્યો ચમત્કાર. એટલે લોકોએ પછી એનું મંદિર બોધ્યું કે માતાજી ન હોય પધરાવો. થોડા સમય પછી એવું બન્યું કે ધીરે ધીરે લોકો પેઢીઓ બદલાતી જતી, બીજી લોકોની વસવાટ વધી ગયો એટલે માતાજીનો આ ગામનું નામ એ વખત પાડેલું નહીં. બહારથી પેલા બેહો બધા જતા રહ્યા એટલે અમે નવું ગામ ધારણ કરવું હતું તો લોકે કર્યું કે ભાઈ શું નામ રાખવું. ત્યારે માતાજીના નામ ઉપરથી રૂપાલ, રૂપ એટલે રૂપનું આલનાર, સંસ્કૃત શબ્દ છે રૂપ અને આલનાર. માતાજી જેને રૂપ આપે એ જ લઈ શકે. એની આંખો જતી રહે, મોટો ચાઠો થઈ જાય, એનું પેલું એ કરી નાખે. એટલે એના નામ ઉપર તો રૂપાલ, સંસ્કૃત નામ ઉપરથી રૂપાલ શબ્દ પડેલો. અને બીજી એક એવી પ્રથા હતી કે સ્ટેટનું રાજ હતું એ વખત રૂપો પટેલ કઈ સ્ટેટ આથી આ ગામનો વસવાટ અમારો કરેલો આવેલા. એ વખત એ પટેલે એમનાથી રૂપાની ગોળીએ લડી અને એમને પરાજિત કરેલા. એટલે રૂપા પટેલના નામ ઉપરથી પણ આ નામ રૂપાલ પડ્યું. આવી બે દંત કથાઓ છે. અને પછી તો હવે ધીરે અમારે એમાંથી આવક ઊભી થવા માંડી. અમે લોકોને જે આવક થઈ એ લોકોના કલ્યાણ અર્થે, બીજાઓના કલ્યાણ અર્થે વાપરવા માટે બહુ વિચાર કર્યો. પૂજા આપીએ છીએ પણ એ બધું દાન પેટે કરી દઈએ છીએ. અમે કોઈ માતાજીના પૈસાનો કોઈ બીજો ગામમાં ઉપયોગ કરતા નથી. જેટલું બને એટલું અન્ન ક્ષેત્રને જ અમે માનીએ છીએ. અને એના પ્રતાપે અમારા દરેક ગામના આજુબાજુના આટલા બધા ગામો છે એમાં રૂપાલ એક આદર્શ ગામ અને સારા યુવાનો, સારી પેઢી, સારા ભણવાવાળા, ભક્તિવાળા બધા માણસો આ ગામમાંથી અમને મળી આવ્યા છે. અને એ બધો અમારા માતાજીનો પ્રતાપ છે. આજે માતાજી અમારું રક્ષણ કરે છે. અમને એમના પર પૂરી શ્રદ્ધા છે
વિશ્વાસ છે અને એના આધારે જ અમે ટકી રહ્યા છીએ અને આ કોમની ઉન્નતિ અમને દેખવાની છે. એટલે અમે એને વળગ્યા છીએ કે આ જ સાચો માર્ગ છે. બરોબર. તો મિત્રો ખૂબ ખૂબ આભાર કે દાદાએ આપણને આવો જૂનો પુરાણો ઇતિહાસ જણાવ્યો કે રૂપાલ ગામની અંદર જે કઈ રીતે આ મંદિરની સ્થાપના થઈ. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આપણે આગળ જઈ અને બીજા લોકોની સાથે મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હું છું મંદિરની અંદર અને તમે જોઈ શકો છો આ છે શીતળા માનું મંદિર અને અહીંયા છે પૂજારી. તો આજે આપણે એમનાથી મુલાકાત કરીએ અને એમનાથી જાણીએ કે કેટલા વર્ષથી અહીંયા મંદિરની પૂજા કરે છે. તો ભાઈ જણાવો તમારું નામ શું છે? મારું નામ કમલેશભાઈ જોશી, રૂપાલના જોતની છું. હું અહીંયા 5 વર્ષથી પૂજા કરું માતાજીની. અને જણાવો કે તમે મંદિરની અંદર પૂજા કરો છો તો તમને શું કહેવા માંગો છો કે તમને કેવું લાગે છે આ મંદિરમાં તમે જોડાના માતાજીની તમે ભક્તિ કરો છો, બંને ટાઈમ પૂજા કરો છો, તો તમે શું કહેવા માંગો છો? માતાજીની કૃપા દરેક ભક્ત આવી હોય માનતા માટે અલગ અલગ માનતા ધરાવી. કોઈ ખજૂર લાવે માતાજીને, કાઢોળી ધરાવે, તાર ઓકડી, થાળી, નારિયેળ, મોતીચૂરના લાડુ. કે અહીંયા દર સાતમે ઘણા લોકો દર્શન કરવા આવતા હોય છે. આજે પણ સાતમ છે અને સવારમાં અહીંયા ઘણા લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને અત્યારે પણ લોકોની અવર જવર ચાલુ છે. તો આપણે પૂછીએ તો જણાવો કે અંદાજી કેટલા લોકો અહીંયા સાતમના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે? અંદાજે 700 થી 800 લોકો સાતમના આવે દર્શન કરવા માના. બરાબર. દરેક લગભગ માનતા વાળો જ હોય. માતાજીના દરેક અંગની માનતા માની. કોઈને તકલીફ થઈ હોય, કસબડા ત્યાં ઓરી થયા હોય, આંખોની તકલીફ હોય, પગની કોઈ બી તકલીફ હોય તો માતાજીને દરેક અંગની માનતા માની ચડાવી. અને કેવી કેવી માનતાઓ માને છે એનું જરા થોડું જણાવો તો ખબર પડે. સુખડીની માની, મોતીચૂર ચડાવી, ખજૂર ચડાવી, ઢો ચડાવી, દરેક વસ્તુ માતાજીને ચડાવે. અને અહીંયા મિત્રો બહુ મોટો મેળો ભરાય છે શીતળા માનો. તો એના વિશે જણાવો કે ક્યારે ભરાય છે શીતળા માનો મેળો? શ્રાવણ વદ સાતમના દિવસે ભરાયા. બરાબર. બહુ પબ્લિક બહુ મોટા પાયે કેટલા લોકોની આમ અવર જવર હશે મંદિરમાં એ દિવસે મેળાની દરમિયાન? તમે 3 દિવસ સળંગ મેળો રહે. બરાબર. એમાં 6 ને 7 વધારે. માતાજીનો ભવ્ય મેળો. સાતમની પબ્લિક હોય 60-70-80 હજાર જેવી public. બરાબર. અને દૂર દૂરથી મિત્રો અહીંયા લોકો માતાજીના મેળામાં પણ આવે છે અને સાતમના દિવસે પણ મિત્રો અહીંયા આજુબાજુના ગામના લોકો પણ અહીં માતાજીના દર્શન કરવા આવતા હોય છે. આ મંદિર શરૂઆતમાં 400 વર્ષ 500 વર્ષ પહેલા એક નાનું મંદિર હતું. બરોબર છે. પછી ગોમે વિચાર કર્યો કે ભાઈ મંદિરને થોડું મોટું બનાવો, તો મંદિર મોટું બનાવ્યું અને લોકોનો ધસારો અહીંયા વધવા માંડ્યો. પછી માતાજીના મંદિરમાં આવક વધારે થવા માંડી એટલે કેટલાક તત્વોએ મંદિરનો કબજો લેવા માટે પ્રયત્નો કરેલા. પણ એ વખતે ગોમના ધ્યાને આવતો. ગોમે એ વખત સ્ટેટ હોમ દરબારમાં જઈ અને આ માતાજીનો કબજો ગોમને હલાયેલો. બરાબર છે. આજની તારીખને આ ગોમની અંદર દર વર્ષે માતાજીનો ઇજાફો જાહેર રીતે આલીએ છીએ. બ્રાહ્મણ સિવાય બીજો કોઈ રાખી શકે નહીં. એ શરતે અમે બ્રાહ્મણોને આપીએ છીએ અને અમને દર વર્ષે કોઈ વખત તો હાલ 5 લાખ આવે, પહેલા 4.5 લાખ આવતા. જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ એ લોકો અમને ઇજાફામાં વધારો કરાવી અને ગોમને સોપરત કરે છે. આ પૈસાનું અમે ગામ લોકોનું ટ્રસ્ટ બનાવેલું છે. આ ટ્રસ્ટ દ્વારા અમે આ મંદિરનો, આ પૂજાનો, આ બધો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે અને ટ્રસ્ટ જોઈતી સગવડો જે પંચાયત પૂરી ન પાડી કે એટલી બધી સગવડો મંદિરની અંદર આ અમારું ટ્રસ્ટ પૂરું પાડે છે. ગામના દાતાઓ ખૂબ
અગાધ કેમ કે વિશ્વાસ ધરાવે છે આ બાબતમાં, અને એ વિશ્વાસના લીધે અમે આજે મોટું સંકુલ તમે જોયું તો મોટું સંકુલ અમે કરી શક્યા છીએ. એ અમારા ગામના આભારી છે. માતાજીના મંદિર માટે ગામ એક જૂથ થઈ અને મોટાભાગની હિન્દુ કોમ છે કે દરેક અમને સાથ સહકાર આલે છે. માતાજીની ઓખો હોનારી મોને છે, માતાજીના કોઈ બીજો હોય તો મોને છે, અવારનવાર ચોદીના કોઈ ટાઢોળીઓ આ બધી મોનતાઓ ખૂબ આવે. પણ બે અમારા ટ્રસ્ટનો નિયમ છે 4 વાની ઉપરનું હોનું આવે તો અમારા ટ્રસ્ટમાં જમા થાય અને એનાથી ઓછું આવે તો પૂજારી ન લાય. એટલે અમારા પૂજારી લોકો રામ ભરું છે બધું ચલાવતા હોય છે અને સાચા રહી અને અમને વધઘટની રકમ આપી દેતા હોય છે. બરાબર છે. એટલે અમને વિચારાના પૈસા પ્લસ જો બીજી કોઈ આઈટમ મળી હોય તો ગામને અર્પણ કરે છે. અને આ ગામની અંદર અમારે મેળાના દાડા ઓછામાં ઓછા 20 થી 25 ડબ્બા ઘી આવે છે. કેટલા? 20 થી 25 ડબ્બા ઘી આવે છે. પછી લગભગ 20 થી 40 મણ તો એકલી માતર આવે છે. માતર છે, કોઈ લાડુ છે, કોઈ બીજા જે કોઈ પણ ખજૂર છે, આ બધી એની માતાજીનો પ્રસાદ ગામમાં બધાને અમે આપી દઈએ છીએ. અને લોકો સુખ શાંતિથી દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે માતાજી. અને એમનો વિશ્વાસ અખૂટ વિશ્વાસ છે કે આ વિશ્વાસે કદાપી પણ એમાં ફેર પડે એ નથી. તો મિત્રો અત્યારે અહીંયા મંદિરમાં દર્શન કરવા એક ભાઈ આવ્યા છે, તો આપણે એમના પાસેથી જાણીએ. તો ભાઈ તમારું નામ જણાવી દો. મારું નામ દીપકભાઈ મોદી છે, અને ક્યાંથી આવો છો પાલનપુરનો તમે? રહેવાસી છું. મારા મિત્ર છે વિનોદભાઈ સાહેબ, અહીંયા સ્કૂલમાં ક્લાર્ક હતા. બરાબર છે. એમના કોન્ટેક્ટથી અહીંયા આજે મુલાકાત કરી મંદિરની, તો સારું એવું અહીંયા આયોજન કરેલું છે મંદિરમાં. બરાબર છે. અને કેવું લાગ્યું તમને મંદિરમાં આવીને? મંદિરમાં સારું એવું છે. બરાબર. ફર્સ્ટ ટાઈમ આવ્યા? ફર્સ્ટ ટાઈમ આવેલો છું. બરાબર. અને લોકોને શું કહીશું તમે અહીંયા? અહીંયા મુલાકાત લેવા જેવી છે મંદિરની. બરાબર. બરાબર. કે જે અહીંયા ટિફિનની સેવા રોજ પૂરી પાડવામાં આવે છે, જે નિરાધાર લોકોને અહીંયા ભોજન પૂરું પાડવામાં આવે છે. તો અત્યારે તમે જોઈ શકો છો આ છે કિચન ને અહીંયા જે બેન રસોઈ બનાવે છે એમની સાથે આપણે મુલાકાત કરીએ અને એમનાથી જાણીએ. તો બેન તમારું નામ જણાવી દો. બરાબર. અને કેટલા સમયથી તમે આ ટિફિનની વ્યવસ્થા? 1.5 વર્ષથી. બરાબર. અને તમારી સાથે બીજું કોઈ છે કે તમે એકલા જ બનાવો છો? બંને જણ બનાવીએ. બરાબર. અને બંને ટાઈમ બનાવો છો તમે? હા, બંને ટાઈમ. અને શું બનાવો તમે? મેનુ જણાવો જરા. દાળ ભાત શાક રોટલી ખીચડી શાક રોટલી. બરાબર. અને અહીંયા લોકોને તમે કેટલા ટિફિન પૂરા પાડો છો દિવસના? હાલ કેટલા? 16 ટિફિન જાય. 16 ટિફિન જાય. બરાબર. સવારમાં 16 ને સાંજે 16. અને કોણ અહીંયા ટિફિન જે પહોંચાડવા કોણ જાય છે ગામ? બંને ભાઈઓ આવે. બરાબર. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જે આ રસોઈ બને છે, ટિફિન બને છે, એ અહીંયા બને છે. તમે અત્યારે ટિફિન ને ગેસના સિલિન્ડર ને અહીંયા સગડાને તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો નવું કિચન બનાવ્યું છે બાજુમાં. જે અત્યારે રસોઈ થાય છે એ બધી અહીંયા થાય છે અને અંદર તમે કરિયાણું જોઈ શકો છો. તો મિત્રો રોજ તો અહીંયા ટિફિન બનતા હોય છે, પણ માતાજીની જે સાતમ આવે છે, સાતમના દિવસે જે આપણે તમને પહેલા બતાવ્યું કે જે ભોજન પ્રસાદ હોય છે મંદિર તરફથી, તો ત્યાંથી એ ટિફિન પૂરા પાડવામાં આવે છે. અને આમ તો આ જગ્યા ઉપર અહીંથી ટિફિન બની અને જે આડા દિવસે લોકોને અહીંયાથી ટિફિન પહોંચાડવામાં આવે છે. તો મિત્રો અત્યારે જે નવું અહીંયા કિચન બનાવ્યું છે, જે અન્ન ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો. પેલું તમને પહેલા બતાવ્યું જૂનું હતું અને અત્યારે અહીંયા તમે બનાવ્યું છે. હજી આનું ચાલુ નથી કર્યું જમવાનું બનાવવાનું, અત્યારે હવે ચાલુ કરવાનું છે ને મંગળવારથી. બરાબર. અહીંયા કિચન તમે જોઈ શકો છો, બહુ વિશાળ ને બહુ મોટું છે. અહીંયા બધી જ વ્યવસ્થા છે, પંખાની વ્યવસ્થા છે, અહીંયા એક્ઝોસ્ટ ફેન પણ મિત્રો લગાવેલો છે. તો મિત્રો તમને પણ આ સેવા ગમી હોય તો આ પ્રેરણાદાયક કહાનીને તમે પણ શેર કરજો લોકો સુધી, જેથી જાણી શકે. બાકી આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.